નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું નવી શિક્ષકોની ભરતીની જાહેરાત આવી ગઈ છે। જે પણ મિત્રો આપણી ચેનલ પર પહેલેથી જોડાયેલા છે એ તમામને ખબર છે કે ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં ખાનગી શાળાઓની અંદર જે પણ ભરતી આવતી હોય એની આપણે સંપૂર્ણ વિગતવાર કાયમી વિડીયોની અંદર માહિતી આપીએ છીએ। તો જે પણ મિત્રો નવા હોય એમને ખાસ વિનંતી છે કે તમે એક વખત સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને કાયમી તમારા જિલ્લાની ભરતીની માહિતી મળતી રહેશે। તો આની અંદર ખાસ લાયકાતની વાત કરવામાં આવે તો પ્રી પીટીસી, પીટીસી અને બીએડ જેવી જો તમે લાયકાત ધરાવો છો તો ધોરણ 1 થી 12 ની અંદર તમામ વિષય માટે મોટા પ્રમાણની અંદર જગ્યાઓ છે અને એની અંદર ખાસ ઓપન ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે અને અમુક શાળાઓની અંદર લેખિત પરીક્ષા પણ લેવામાં આવતી હોય। ટેટ કે ટાટ જેવી પરીક્ષા પાસ ન કરેલ હોય તો પણ તમે સારી એવી શાળાની અંદર જે ખાનગી શાળાઓ હોય એની અંદર જોબ મેળવી શકશો। તો હાલની જે જાહેરાતો છે એની વાત કરીશું, નવી આવશે એટલે નવા વિડીયોની સાથે ચોક્કસ ફરીથી મળશું। ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલા શરૂઆત કરીએ તો શિક્ષકો જોઈએ છે ધોરણ 1 થી 8 અને 9 થી 12 તમામ વિષય માટેની, એટલે કે આ મિત્રો ખૂબ મોટી ભરતી કહેવાય, કારણ કે ધોરણ 1 થી 12 ની અંદર તમામ વિષય એટલે કે ઘણા બધા શિક્ષકોની અહીંયા જરૂરિયાત છે, એ પણ આપણા ગુજરાતી માધ્યમની અંદર। તો નીચે મુજબની લાયકાત ધરાવતા શિક્ષકો જોઈએ છે, જેની અંદર પીટીસી, બીએ, બીએસસી, એટીડી, બીપીએડ, એમએ, એમકોમ, એમએસસી, બીએડ, બીએ મ્યુઝિક અને 22/3/2026 ના રવિવારના રોજ ઓપન ઇન્ટરવ્યુ રાખેલ છે। એટલે કે આની અંદર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી તમામ ઉમેદવારો ભાગ લઈ શકશે। પોસ્ટ, ઈમેલ, રૂબરૂ, વોટ્સઅપ દ્વારા પણ તમે અરજી કરી શકશો। શાળાનું નામ છે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર, સ્ટેશન રોડ, વિશ્રાંતિ બાગ પાસે, મૂળ તાલુકો વસો। પિનકોડ નંબર છે 387380। નીચે તમને એક ઈમેલ આઈડી આપી છે, ફોટાની અંદર સારી રીતે ન દેખાય તો આ જાહેરાત હું આપણા ટેલિગ્રામની અંદર મૂકી દઈશ, ત્યાંથી તમે મેળવી લેજો। અને બાજુની અંદર વોટ્સઅપ નંબર પણ આપેલું છે। તો જે પણ મિત્રો ધોરણ 1 થી 12 ની અંદર કોઈ પણ લાયકાત ધરાવો છો તો બિલકુલ ચોક્કસ તમે એ વિષય માટે અરજી કરી શકશો અને ઓપન ઇન્ટરવ્યુ દ્વારા તમારી પસંદગી થઈ શકશે। હવે જોઈએ મિત્રો બીજી જાહેરાત। બીજી જાહેરાતની અંદર વાત કરવામાં આવે તો જોઈએ છે શિક્ષકો પહેલા નંબરની છે બીએ બીએડ અંગ્રેજીમાં 1 ખાલી જગ્યા, પીટીસી એટલે કે ડીએલએડ માટે 3 ખાલી જગ્યા છે, એટીડી ચિત્ર માટેની 1 ખાલી જગ્યા છે, એમએ બીએડ અંગ્રેજી માટે 3 ખાલી જગ્યા છે, સ્પોકન ઇંગ્લિશ માટે, પ્રી પીટીસી માટે પણ 2 જગ્યાઓ છે, એ પણ બાળ મંદિર માટે। અને ઉપરની છે એ પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 8 માં છે। લેખિત અરજી મોકલવાની છેલ્લી તારીખ 18/3/2026 ને બુધવારને સાંજે 5 વાગ્યા સુધી રૂબરૂની અંદર અરજીઓ સ્વીકારવામાં આવશે। એટલે તમારે ચોક્કસ આની અંદર રૂબરૂ જવું પડશે। અને બીજું કે લેખિત ઇન્ટરવ્યુની તારીખની વાત કરવામાં આવે તો એ છે 20/3/2026 ના શુક્રવારના સવારે 10:45 લેવાશે। અહીંયા લેખિત ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને આ ઇન્ટરવ્યુમાં વિષય વસ્તુની લેખિત તથા મૌખિક કસોટી લેવામાં આવશે। અરજી મોકલવાનું ઇન્ટરવ્યુનું સ્થળ છે શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર, સંચાલિત શ્રીમતી હેતીબેન રક કાતરોટિયા પ્રાથમિક શાળા પાલનપુર, ધોરણ 1 થી 5 ના કાર્યાલયમાં, આદર્શ વિદ્યા સંકુલ, સોનારિયા બંગલા પાસે, ડેરી રોડ, પાલનપુર। સંપર્ક નંબર આપેલો છે, વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો। બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। સરસ મજાની શાળા છે, તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે એ રૂબરૂ પોતાની જઈ અને અરજી આપી દેવાની અને એના પછી તમારે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે। એના પછી બીજી જાહેરાતની વાત કરવામાં આવે તો એની અંદર જૂન 2026-27 એટલે કે નવા સત્ર માટે શિક્ષકો જોઈએ છે શ્રી સનરાઈઝ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રામપરા, મૂળ રામપરા, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર છે। 6 થી 8 ની અંદર ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનની અંદર જગ્યાઓ ખાલી છે। પીટીસી, બીએ, બીએસસી, બીએડ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે। માધ્યમિકની અંદર ગણિત, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, વિજ્ઞાન અને ટેકનોલોજી જેની લાયકાત છે બીએ, બીએસસી, બીએડ અને 20,000 રૂપિયા પગાર ધોરણ પણ અહીંયા તમને આપેલું છે, ખૂબ સારો પગાર કહેવાય। પછી ઉચ્ચતર માધ્યમિકની અંદર અર્થશાસ્ત્ર, બીએ, એસપી અંગ્રેજીની જગ્યા છે, એની લાયકાતની વાત કરવામાં આવે તો એમએ, એમકોમ, બીએડ અને 23,000 રૂપિયા 500 તમને પગાર પણ મળવાપાત્ર થશે। આ પગાર મિત્રો ખાનગી શાળાની અંદર ખૂબ સારો છે।
બીએડ ચાલુ હોય એવા ઉમેદવારો પણ આની અંદર અરજી કરી શકશે, કારણ કે નવા સત્ર સુધી એમનું બીએડ પૂરું થઈ જશે. ઉપરોક્ત વિષયને લાયકાત ધરાવતા ઉમેદવારોએ સરનામે દિવસ 10 ની અંદર અરજી સાથે રૂબરૂ મળવું અથવા તો ફોનથી સંપર્ક કરવું. ધીરુભાઈ ચાવડાના મોબાઈલ નંબર આપેલા છે. 10 દિવસની અંદર એટલે હું તમને તારીખ જણાવી દઉં. 7 તારીખની જાહેરાત છે, એટલે 17 તારીખ સુધી તમે અહીંયા અરજી પણ મૂકી શકશો અથવા તો તમે રૂબરૂ મળી શકશો. તો ચોક્કસ મિત્રો, જે પણ લાયકાત ધરાવે છે એમને 6 થી લઈને 12 સુધીની જગ્યાઓ છે, સારો એવો પગાર છે, જો ચોક્કસ સંપર્ક કરી શકો છો. અને આવી નવી જાહેરાતો તમને કાયમી આપણી ચેનલ ડીઆર ગુજરાતી ઉપર મળતી રહેશે. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઘણા બધા મિત્રો વિડીયો જુએ છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો સબસ્ક્રાઇબ કરી અને અમને પણ થોડો સપોર્ટ કરી શકો છો. ફરી મળીશું નવી વિડીયો સાથે, નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.